વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ઇંગ્લિશ ફ્રેન્ડ્સ. અગાઉના પીરિયડમાં આપણે ટ્રેક્સ ઓફ તાજનગર એટલે કે ટ્રેક્સ ટુ ધ તાજનગર વિશે શીખી ગયા હતા અને ત્યારબાદના ટૉપિકની અંદર સીતાપુર્સ લાઇટ નામના ટૉપિકની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. ફરી એકવાર ઝડપથી જોઈએ તો ટ્રેક્સ ઓફ તાજનગરમાં આપણે વાત કરી હતી કે ગામમાંથી રેલવે લાઇન પસાર થતી હોવા છતાં ગામના લોકોને રેલવે લાઇનનો એટલે કે રેલવે સ્ટેશનનો લાભ મળતો નહોતો. સરકારશ્રી દ્વારા જ્યારે એના પેમેન્ટ સંદર્ભમાં પ્રશ્ન ઊભો કરવામાં અને ફંડ નથી એવો જવાબ આપવામાં આવ્યો તો ગામના લોકોએ પોતાના સ્વખર્ચે સ્વભંડોળ એકત્રિત કરી અને રેલવે સ્ટેશન બનાવ્યું હતું અને ભારતનું આ પ્રથમ પ્રકારનું રેલવે સ્ટેશન હતું. એવી ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. સીતાપુર્સ લાઇટવાળા ટૉપિકની અંદર આપણે ચર્ચા કરતાં કહ્યું હતું કે મેરા ગાંવ પાવર નામની એક સંસ્થા ઉત્તર પ્રદેશના ઘણા બધા અને ખાસ કરીને સીતાપુર જિલ્લામાં જે લગભગ 60% ઘરો લાઇટની સુવિધા વગરના હતા એવા ઘરોને સાંકળતી એક સોલર પેનલની રચના કરી અને એક માઇક્રોગ્રીડ દ્વારા એણે લગભગ 3500 જેટલા ઘરોને આ લાઇટની વ્યવસ્થા પૂરી પાડી હતી અને માત્ર 25 રૂપિયા જેવા નજીવા દરે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જરની સુવિધા પ્રાપ્ત કરાવી હતી. સાથે એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા કે સોલર ઉર્જા દ્વારા જે લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવી સંસ્થા દ્વારા તો એના પર્યાવરણને સંદર્ભમાં જોવા જઈએ તો પણ એક પ્રશ્ન મતલબ પર્યાવરણને મદદરૂપ થાય એવી બાબત એમાં જોવા મળી હતી આપણને કે સોલર ઉર્જા દ્વારા જે લાઇટ પ્રાપ્ત થઈ અને એના કારણે સૌપ્રથમ તો પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું એટલે કે પ્રદૂષણ ઓછું થયું અને આ એક સ્મોકલેસ ધૂમ્રરહિત પ્રકાશ હતો એના કારણે પણ ફાયદા થયા હતા. સાથે આ પ્રકારની લાઇટ પ્રકાશ વ્યવસ્થા થવાના કારણે ગામમાં કેટલાક નાના મોટા ઉદ્યોગ ધંધાઓને પણ ફાયદો થયો હતો. બાળકોના શિક્ષણ ઉપર પણ એનો પ્રભાવ જોવા મળ્યો અને બાળકો રાત્રિના સમયે પણ અભ્યાસ કરી શકતા હતા. એવી વાત આપણે એમાં કરી ચૂક્યા હતા. હવે આજે આ જ ટૉપિક અંતર્ગત આપણે અગેન્સ્ટ ધ વોર્ડનો ત્રીજો ભાગ એટલે કે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી વિશે શીખવા જઈ રહ્યા છે. સ્વાભાવિકપણે આપણે જાણીએ છીએ કે લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય અને ગ્રંથાલયમાંથી આપણને શું પ્રાપ્તિ થાય છે તો ગ્રંથાલયને આપણે જ્ઞાનની પરબ કહીએ છીએ. તમે જેટલો પણ ઉપયોગ કરવા ઈચ્છો છો ગ્રંથાલયનો એટલો કરી અને જેટલું જ્ઞાન પીવા માગતા હો જ્ઞાન મેળવવા માગતા હો એ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આપણા આ પાઠની અંદર પ્રસ્તુત પાઠમાં આપણને પલક્કડ લાઇબ્રેરી નામની એક સંસ્થાની વાત કરેલી છે જેના સંદર્ભમાં આપણે થોડુંક ડિટેલમાં જોવા જઈ રહ્યા છે. પણ આ સંસ્થા એક વિશેષ કારણથી ચર્ચામાં આવી હતી કે મોટાભાગે આપણે જોવા જઈએ તો જૂના સમયના જે ગ્રંથાલયો છે યા તો હવે નામશેષ થઈ રહ્યા છે અથવા તો ત્યાં પ્રમાણ થોડું ઘટવા લાગ્યું છે એવા પુસ્તકાલયોનું ગ્રંથાલયોનું. મોટાભાગે જો ગ્રામ્ય વિસ્તારમાં જોવા જઈએ તો આ પ્રકારના ગ્રંથાલયોમાં બહુધા વ્યક્તિઓ એટલે કે મોટાભાગના વ્યક્તિઓ પુરુષો જોવા મળે છે, મહિલાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. તો આ એક બાબત પણ ધ્યાનમાં રાખવાની હતી કે પુરુષોના આધિપત્ય જોવા મળતું હોય એવી લાઇબ્રેરીઓની કમ્પેરમાં મહિલાઓને વાંચનની સગવડો ઓછી પ્રાપ્ત થતી. પલક્કડ લાઇબ્રેરીના ટૉપિક અંતર્ગત પલક્કડ નામની જે લાઇબ્રેરી છે એણે મહિલાઓ માટેની એક અલગ સુવિધા ઊભી કરી છે અને એ સંદર્ભમાં આપણે આ શીખવા માટે જઈ રહ્યા છે. હવે જોઈએ પાઠમાં શું કહે છે તો ઇન કેરેલા The Palakkad District Public Library has been set up and running since September 2020. Since September 2030. આ પલક્કડ લાઇબ્રેરીની શરૂઆત કેરાલાની અંદર સપ્ટેમ્બર 2013માં કરવામાં આવી હતી. સેટઅપનો અર્થ થાય ઊભું કરવું, ટુ સેટ અપ. સ્થાપના કરવી એવું પણ કહી શકીએ આપણે, સ્થાપિત કરવું, ઊભું કરવું વગેરે મિનિંગ આપણે લઈ શકીએ એમ છે અહીંયા. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરાલાની અંદર આ જાહેર સાર્વજનિક ગ્રંથાલય સપ્ટેમ્બર 2013માં શરૂ કરવામાં આવેલું અને હજુ એ કાર્યરત છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. મોડર્ન લાઇબ્રેરી છે આ એક. મોડર્નનો આપણે મતલબ કરીએ છીએ આધુનિક. આ લાઇબ્રેરી આધુનિક સગવડ સુવિધાઓથી ઉપલબ્ધ થયેલી લાઇબ્રેરી છે. આ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન અને સાથે સાથે એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન છે.
ઇન્ફોર્મેશન. આપણે જાણીએ છીએ કે ઇન્ફોર્મેશન એટલે માહિતી. ઇન્ફોર્મેશનનો મતલબ કરીએ છીએ આપણે માહિતી. સેન્ટરનો મતલબ થાય કેન્દ્ર. આ માહિતીનું કેન્દ્ર છે. નોલેજ, આપણે એને નોલેજ પણ કહીએ છીએ. નોલેજ, જ્ઞાન. જ્ઞાન પણ અહીંથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે આપણને જુદા જુદા વિષયોનું જો કોઈ જ્ઞાન મેળવવું હોય તો એ આપણે અહીંથી ઉપલબ્ધ કરી શકીએ એમ છે. બીજો એક શબ્દ આપ્યો છે વિઝડમ. કઈ કઈ બાબતનું સેન્ટર છે એ બાબતની આપણે એક પ્રશ્નનો જવાબ પણ આપણે આપવાના છે. વિઝડમનો અર્થ થાય વિદ્વત્તા. આ પલક્કડ લાઇબ્રેરી એ સેન્ટર છે. કઈ બાબતનું સેન્ટર છે? તો સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું કેન્દ્ર છે. સેન્ટર ફોર નોલેજ, જ્ઞાનનું કેન્દ્ર છે. સેન્ટર ફોર વિઝડમ, અહીંયા વિદ્વત્તાનું પણ આ કેન્દ્ર છે. સેન્ટર ફોર કલ્ચરલ એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટીઝ. કલ્ચરનો અર્થ થાય, મૂળ શબ્દ છે કલ્ચર. કલ્ચર એટલે સંસ્કૃતિ, અને સંસ્કૃતિ ઉપરથી શબ્દ બન્યો સાંસ્કૃતિક. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. આ લાઇબ્રેરી એ ઇન્ફોર્મેશનનું, નોલેજનું, વિઝડમનું અને કલ્ચરલ એક્ટિવિટી વગેરે બાબતનું સેન્ટર છે, એટલે કે કેન્દ્ર છે. આ સાથે સાથે એ રિસર્ચ એન્ડ રેફરન્સ, રિસર્ચ, RESEARCH, રિસર્ચ એટલે સંશોધન. અહીંયા સંશોધનનું પણ આ કેન્દ્ર છે. આપણે પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ પલક્કડ લાઇબ્રેરી શાનું સેન્ટર, વોટ વોઝ ધ સેન્ટર, કઈ બાબતનું સેન્ટર છે? તો પલક્કડ લાઇબ્રેરી એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ વગેરે બાબતોના સેન્ટર બનેલી છે. સાથે સાથે અહીંયા રેફરન્સ, રેફરન્સ એટલે સંદર્ભ. અહીંયા એક જ વિષયના સંદર્ભમાં જો વધારે માહિતી જોઈતી હોય તો આપણને રેફરન્સ બુક, રેફરન્સ મટીરિયલ પણ ત્યાંથી મળી શકે એમ છે. બટ ઇટ હેઝ બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. ઇન ધ ન્યૂઝ, ઇન ધ ન્યૂઝ, સમાચારમાં આવવું એટલે કે જાહેરમાં આવવું, પબ્લિકલી પ્રકાશિત થવું, પબ્લિકમાં એનો પ્રચાર પ્રસાર અને વાતચીત વ્યવહારમાં આવવું, સમાચારમાં આવવું. આટલી બધી વસ્તુઓનું સેન્ટર તો છે જ, પણ અત્યારે જે છે એ આ બાબતના સેન્ટરના કારણે ચર્ચામાં નથી આવ્યું, પણ એ કોઈ જુદા કારણે, ડિફરન્ટ રીઝન. અહીંયા ડિફરન્ટ રીઝનના કારણે એ ચર્ચામાં આવેલી છે. અને ડિફરન્ટ રીઝન કયું છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો ડિફરન્ટ રીઝન, રીઝન એટલે કારણ, જુદા કારણેથી. એ સેન્ટર નોલેજનું છે, વિઝડમનું છે, ઇન્ફોર્મેશનનું છે, કલ્ચરલ એક્ટિવિટીઝનું છે, આ બધું તો છે જ, પણ અત્યારે એની જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચાનું કારણ જુદું છે. અને કારણ એ છે કે a third of its 1,000 members, third of its 1,000 member એના જે 1000 સભ્યો છે અંદાજે, તો એનો ત્રીજા ભાગના સભ્યો એટલે કે 300 કે 300 ઉપરાંતના સભ્યો મહિલાઓ છે. થર્ડ ઓફ ઇટ્સ 1,000 મેમ્બર આર વિમેન. ધીઝ વિમેન supported by the shared space the library offered them. Supported, support કરવો, સપોર્ટ કરવો મતલબ ટેકો આપવો, મદદ કરવી, મદદ. પણ અહીંયા પેસિવ રચના લીધેલી છે કે લાઇબ્રેરી દ્વારા આ મહિલાઓને, એટલે કે ત્રીજા ભાગના જે સભ્યો મહિલાઓ છે એમને મદદ કરવામાં આવી રહી છે. તો કયા પ્રકારે મદદ કરવામાં આવે? તો એમને સ્પેસ, સ્પેસ એટલે જગ્યા, લાઇબ્રેરીની અંદર એક વિશેષ પ્રકારની જગ્યા, વિશેષ ભાગ અથવા તો લાઇબ્રેરીમાંથી એક અલાયદો ભાગ એમને પ્રોવાઈડ કરવામાં આવી રહ્યો છે. Members, these women supported by the shared space the library offered them, launched a women's unit. આ લાઇબ્રેરીની અંદર
વિમેન્સ યુનિટ, એક સ્પેશિયલ વિભાગ, સ્ત્રીઓ માટેના વિભાગની રચના કરવામાં આવેલી છે ઇન ફેબ્રુઆરી 2014. વિમેન્સ ઇન ફેબ્રુઆરી 2014. 2014ના ફેબ્રુઆરીમાં આ લાઇબ્રેરીની અંદર, સપ્ટેમ્બર 2013માં લાઇબ્રેરીની રચના શરૂ થઈ, મતલબ શરૂઆત થઈ હતી, અને ફેબ્રુઆરી 2014ની અંદર આ લાઇબ્રેરીની અંદર મહિલાઓ માટેનો એક અલગ યુનિટની રચના કરવામાં આવી કે જ્યાં મહિલાઓ એનો ઉપયોગ કરી શકે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ DISCUSS ડિસ્કસ, ચર્ચા કરવી. અહીંયા મહિલાઓ શું કામ ભેગી થશે? તો કહે છે ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. આ મેઇન મુદ્દો છે આપણો એનો, કે આ રચના શું કામ કરવામાં આવી? તો કહે છે મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન, મૂળ શબ્દ છે આપણો મેથડ, એટલે તો જાણીએ છીએ કે પદ્ધતિ. એમ્પાવર કરવું એટલે શક્તિ પ્રોવાઈડ કરવી, સશક્તિકરણ. વિમેન એટલે મહિલા. તો આ જે યુનિટની રચના કરવામાં આવી છે એ ત્યાં આ લાઇબ્રેરીની અંદર ચર્ચા કરવામાં આવે છે. અને કઈ બાબતની ચર્ચા કરવામાં આવે છે? તો મહિલાઓનું સશક્તિકરણ કઈ રીતે કરવું એની. હાઉ ટુ મેક એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સ્ત્રીઓને સશક્ત કઈ રીતે બનાવી, એમનું સશક્તિકરણ કઈ રીતે કરવું એની ચર્ચા કરવા માટે આ યુનિટની રચના કરવામાં આવેલી છે. લાઇબ્રેરીની અંદર જે વિમેન યુનિટ બનાવ્યો એનો મેઇન પર્પઝ આ છે કે સ્ત્રીઓના સશક્તિકરણ વિશેની વાત કરી અને સ્ત્રીઓને સશક્ત બનવા તરફ પ્રેરણા આપી શકાય, એમનું માર્ગદર્શન કરી શકાય. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. અહીંયા કઈ કઈ વ્યવસ્થાઓ છે? તો કે છે ફિલ્મ સ્ક્રીનિંગ. આપણે આ શબ્દને એમને એમ જ રાખીએ છીએ, ફિલ્મ સ્ક્રીનિંગ. કઈ કઈ બાબત માટે લાઇબ્રેરીનો હોલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે? તો કે છે લાઇબ્રેરી હોલ ઓપન ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. બીજા મુદ્દાઓ છે વર્કશોપ છે. અહીંયા વર્કશોપનો અર્થ આપણે જાણીએ છીએ કે વર્કશોપ એટલે કાર્યશાળા, બરાબર? તો વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ. હોમ ઇકોનોમિક્સ, હોમ એટલે ઘર, ઇકોનોમિક્સનો અર્થ થાય અર્થતંત્ર, ઘર સંબંધિત અર્થવ્યવસ્થા, અર્થતંત્ર અથવા તો વ્યવસ્થા. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં કે ઇવન દુનિયામાં વસતા બધા જ લોકો આર્થિક રીતે સદ્ધર પણ નથી અને બધા જ લોકો દુનિયાના ગરીબ પણ નથી. વચ્ચે ઘણા બધા વર્ગો છે, મધ્યમ વર્ગને સાથે ગણવા જઈએ તો દરેક વ્યક્તિને પોતાનો ઘરની વ્યવસ્થા તંત્ર કઈ રીતે ચલાવવું એના સંદર્ભમાં પણ અહીંયા વર્કશોપ, કાર્યશાળાઓ કરી અને માહિતી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ. બીજી બાબત છે હોમ ઇકોનોમિક્સની સાથે ગાર્ડનિંગ શબ્દ લીધો છે આપણે. મૂળ શબ્દ ગાર્ડનથી આ પરિચિત છો, ગાર્ડન એટલે બગીચો, પણ અહીંયા બગીચાને સાથે ગાર્ડનિંગ શબ્દ લેવાય તો એનો અર્થ છે બાગાયત. બાગાયત પ્રકારની ખેતી વગેરેનું પણ અહીંયા જ્ઞાન મહિલાઓને આપવામાં આવે છે. ચાઇલ્ડ કેર. ચાઇલ્ડ કેરનો મતલબ છે બાળકોનું કેર કઈ રીતે લેવી એ પણ અહીંયા શીખવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ધ આર્ટ્સ એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. ફેમિલી એટલે તો ઘર, કુટુંબ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. ઘરેલું, ઘરની અંદર જે સંઘર્ષ ઉત્પન્ન થતા હોય, કોન્ફ્લિક્ટ થતો હોય, વાદ વિવાદ થતો હોય તો એને કઈ રીતે મેનેજ કરવા, ઉકેલ લાવવો, સમાધાન શોધવું. તો આ જે વર્કશોપ કરવામાં આવે છે એ વર્કશોપનો મતલબ છે કે સ્ત્રીઓને હોમ ઇકોનોમિક્સ શીખવવું, ઘર સંબંધિત અર્થવ્યવસ્થા કઈ રીતે કરવી એ શીખવવું, બાગાયત પ્રકારની રચના એટલે કે ગાર્ડનિંગ શીખવવું. એમના ઘરમાં જો કોઈ ફેમિલી કોન્ફ્લિક્ટ ઊભા થતા હોય તો આ ફેમિલી કોન્ફ્લિક્ટને કઈ રીતે ઉકેલ કરવો અથવા તો એમાંથી બહાર આવવું, અને સાથે સાથે બાળકોની પણ કેર કઈ રીતે કરવી, આ બધું ફિલ્મ સ્ક્રીનિંગ, પ્રોજેક્ટર વગેરેની રચના દ્વારા સમજાવી શકાય છે. ત્યાં સાથે સાથે લીગલ ડિસ્પ્યુટને પણ લીધો છે. લીગલ ડિસ્પ્યુટ
કાનૂની વિવાદ એવો અર્થ આપણે કરી શકીએ અહીંયા. ઘણીવાર એવા બનતા હોય કે કૌટુંબિક કેટલીક સમસ્યાઓ મિલકત વગેરેના અથવા તો સામાજિક ઘરેલું હિંસાઓના વગેરે કોન્ફ્લિક્ટ ઊભા થતા હોય, વિવાદ ઊભા થતા હોય, તો એવા સંજોગોમાં કોઈને કાનૂની સહાયની જરૂર પડે તો ક્યાંથી કેવી રીતે મેળવી શકાય આ બાબતની માહિતી પણ આ લાઇબ્રેરીની અંદર પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. ફરી એકવાર જોઈએ તો લાઇબ્રેરીની રચના 2013ના સપ્ટેમ્બરમાં થઈ છે. આ લાઇબ્રેરી એ સેન્ટર છે ઇન્ફોર્મેશનનું, નોલેજનું, વિઝડમનું વગેરેનું એ સેન્ટર છે. આ લાઇબ્રેરીની એ વિશેષતા છે કે એના 1000 જેટલા સભ્યો જો હોય તો એનો થર્ડ એટલે કે ત્રીજો ભાગ જેટલા સભ્યો મહિલાઓ છે. આ લાઇબ્રેરી દ્વારા આ લાઇબ્રેરીના પ્રાયોજકો દ્વારા અથવા તો લાઇબ્રેરી તરફથી મહિલાઓને એક અલગ યુનિટ 2014માં આપવામાં આવ્યો અને આ યુનિટની અંદર એવો ડિસ્કશન કરી શકે છે કઈ બાબતનું તો મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન, સ્ત્રીઓનું સશક્તિકરણની ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત એની અંદર વર્કશોપ પણ કરવામાં આવ્યા છે, ફિલ્મ સ્ક્રીનિંગ રાખેલું છે, હોમ ઇકોનોમિક્સના સંદર્ભમાં ઘર સંબંધિત વ્યવસ્થાતંત્ર, એમને બાગાયત વગેરેની કામગીરી, કૌટુંબિક જે સંઘર્ષ ઊભા થતા હોય એના અને જરૂર પડે કાનૂની વિવાદની ઊભા થાય તો એવા સંદર્ભમાં પણ સહાય કેવી રીતે મેળવવી આ બધી વસ્તુઓ આ યુનિટની અંદર એટલે કે આ યુનિટની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલા હોલના ફિલ્મ સ્ક્રીનિંગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, લીગલ ડિસ્પ્યુટની સાથે સાથે પ્રોફેશનલ વ્યવસાયિક ક્યારેક કોઈ વ્યવસાયિક પ્રશ્નો હોય તો એનું પણ માર્ગદર્શન અહીંયા મળી શકે છે. The secretary of the library pointed out that through reading women would realize their own strengths and force to unity. આ લાઇબ્રેરીના જે સેક્રેટરી મંત્રી જેને આપણે કહીએ છીએ એ અહીંયા કંઈક વાત કરતા કહે છે કે રીડિંગ દ્વારા, વાંચન દ્વારા મહિલાઓમાં એમની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ છે એમને રિયલાઇઝ થશે. રિયલાઇઝનો અર્થ થાય જ્ઞાન થવું, ભાન થવું, સમજ આવવી, ભાન થવું અથવા તો સમજણ પડવી. મહિલાઓ જો અહીંયા આવીને વાંચન કરશે, ધ્યાન રાખજો આપણે વાંચન મતલબ જે બુક્સ સારા લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો, અંકો વગેરેનું વાંચન જો કરવામાં આવશે તો એના દ્વારા એમની અંદર પડેલ જે સુષુપ્ત શક્તિઓ છે એ સુષુપ્ત શક્તિઓની એમને સમજણ આવશે, અર્થાત એ સુષુપ્ત શક્તિઓ જાગૃત થશે. જાગૃત થવું એવું પણ કહી શકીએ. The secretary of the library pointed out that through reading દ્વારા women would realize their own strength, 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 તાકાત. મહિલાઓને એમની તાકાતનું ભાન થશે, એમની તાકાત એમનામાં જે સુષુપ્ત શક્તિઓ છે એ જાગૃત થશે. And force a unit. It was noted that lending libraries of earlier times were disappearing and present rural reading rooms were too often full of only male members. એક બાબત એ પણ જોવામાં આવેલી છે કે જૂના સમયની જે લાઇબ્રેરીઓ હતી, જૂના વખતના જે પુસ્તકાલયો હતા એ ધીરે ધીરે ડિસઅપિયરિંગ થઈ રહ્યા છે, લુપ્ત થતા જઈ રહ્યા છે. અને જે અત્યારની લાઇબ્રેરીઓ ખાસ કરીને ગામડાઓમાં, ગ્રામ્ય વિસ્તારોમાં જે લાઇબ્રેરીઓ પુસ્તકાલયો આવેલા છે એ મોટા ભાગે પુરુષ સભ્યોથી ભરાયેલા જોવા મળે છે. The unit discussed that if once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. એવું પણ અહીંયા ધ્યાન લેવામાં આવ્યું છે કે જો આ જ પદ્ધતિએ જો વ્યવસ્થા ચાલશે અને પર્ટિક્યુલરલી કેરાલામાં જે આનો પર્પઝ હતો લાઇબ્રેરી સેટઅપ કરવાનો, તો એ લોકો એવું વિચાર્યું કે જો સ્ત્રીઓ પોતાનો સમય લાઇબ્રેરીમાં જો જઈ નહીં શકે, કારણ કે મોટાભાગની જૂના સમયની લાઇબ્રેરીઓ અદૃશ્ય થવા માંડી, તો ગ્રામ્ય વિસ્તારની લાઇબ્રેરીઓ પુરુષ સભ્યોથી જોવા મળતી હતી. અને આ સંજોગોમાં સ્ત્રીઓ પોતાનો સમય પોતાને કંઈક એન્ટરટેનમેન્ટ લેવું હશે કે એક પ્રકારની વ્યવસ્થામાંથી રિલેક્સેશન જોઈતું હોય તો એમની પાસે કોઈ ઓપ્શન નથી, એટલે એ પોતાનો સમય ટીવીની સામે પસાર કરશે. અને જો ટીવીની સામે એમનો મોટાભાગનો સમય પસાર કરશે તો એવો એક દિવસ આવશે કે જ્યારે મહિલાઓ આફ્ટર ડાર્ક
અંધારું થયા પછી એટલે કે રાત્રિના સમયે. અફ્રેડ ટુ ગો આઉટ, અફ્રેડ નોટ થાય, ડરવું, બહાર જતાં ડરવા લાગશે. જો સ્ત્રીઓ પોતાનો બધો જ સમય ટીવીની આગળ વ્યતીત કરશે, ટીવી સિરિયલ પ્રોગ્રામ વગેરે જોવામાં કરશે, તો આગળ જતાં ભવિષ્યમાં એવો દિવસ આવીને ઊભો રહેશે કે સ્ત્રીઓ રાત્રિના સમયે બહાર પણ નહીં નીકળી શકે. તો એવા સંજોગોમાં આ યુનિટની ફોર્મ્યુલેશન, આ યુનિટની રચના કરવામાં આવી, જેથી કરીને સ્ત્રીઓ પોતાનો સમય માત્ર ટીવી આગળ પસાર ન કરે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર અ વુમન. અને એટલે અહીંયા સેપરેટ રીડિંગ રૂમ, વિમેન માટે, સ્ત્રીઓ માટે આ લાઇબ્રેરીની અંદર એક સેપરેટ રીડિંગ રૂમ ઊભો કરવામાં આવેલો છે કે જ્યાં મહિલાઓ બેસીને પોતાનું વાંચન કરી શકે. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment. બેકન, જેમ મોરના માથે કલગી હોય છે, એવી જ રીતે આ જે પલક્કડ લાઇબ્રેરી છે એ સ્ત્રીઓના સશક્તિકરણ માટે, સ્ત્રીઓની શક્તિઓને જાગૃત કરીને સ્ત્રીઓ બધા જ ફિલ્ડમાં આગળ વધી શકે, એમના અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય અને પોતે પણ સમાજના વિકાસ માટે હિસ્સો બની શકે, એટલા માટે જે મોરના માથે કલગી હોય એવી જ રીતે આ પલક્કડ લાઇબ્રેરી અહીંયા વાંચનનું કેન્દ્ર બની અને સ્ત્રીઓના એમ્પાવરમેન્ટ માટે ખૂબ જ અગત્યનો ફાળો આપી રહી છે. કઈ બાબતથી આ સ્ત્રીઓના સશક્તિકરણમાં ફાળો કઈ રીતે આપે છે? તો એના માટે આપણને કહ્યું છે કે થ્રો ક્લાસીસ, આ રચના એ ક્લાસીસ દ્વારા કરી રહી છે. લાઇબ્રેરીની અંદર તમને ક્લાસીસ, મતલબ મહિલાઓ માટે ક્લાસીસ કરવામાં આવી રહેલા છે. સાથે સાથે ક્લબ્સ, નાના નાના સ્ત્રી જૂથો બનાવીને ક્લબ બનાવવામાં આવેલી છે. ક્લબ્સની સાથે સાથે વર્કશોપ પણ કરવામાં આવે. તો આપણે પહેલાં પણ કહી ચૂક્યા કે વર્કશોપ, કાર્યશાળાઓ કે જેની અંદર બાગાયત વગેરેની માહિતી આપવામાં આવતી હતી, વર્કશોપ કરવામાં આવે છે. અને સાથે સાથે રીડિંગ રૂમની સુવિધા પણ અહીંયા પૂરી પાડવામાં આવી રહી. એટલે કે લાઇબ્રેરી દ્વારા ક્લાસીસ, ક્લબ, વર્કશોપ, રીડિંગ રૂમ વ્યવસ્થા દ્વારા મહિલાઓનામાં જાગૃતિ લાવી એમના સશક્તિકરણ કરવાના, એટલે કે મહિલા ડેવલપમેન્ટના, મહિલા વિકાસ અંગેના કાર્યો કરવામાં આવી રહેલા છે. એન્ડ ધેન ધેર આર બુક્સ, સાથે સાથે બુક્સ તો રીડિંગની વાત કરી છે એટલે બુક્સ તો અવેલેબલ છે જ. બુક્સ દ્વારા પણ મહિલાઓની અંદર ઉમદા વિચારોનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. which will provide the women strength they need to make good use of this opportunity. આ બુક્સ વગેરે દ્વારા મહિલાઓને સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ, તકો પૂરી પાડવામાં આવી રહી છે. આપણા યુનિટની અંદર આપણે 2 થી 3 બાબતો ઉપર ફોકસ કરી રહેલા છે. સૌપ્રથમ તો પલક્કડ લાઇબ્રેરી, આપણે પહેલાં જ કહી દીધું કે કોઈ પણ પુસ્તકાલય જ્ઞાનની પરબ છે અને એ દરેક વ્યક્તિના જીવનમાં જો પુસ્તકાલયનો સારો યુઝ કરવામાં આવેલો હોય તો એનામાં જ્ઞાન વગેરેના વિકાસ દ્વારા એના આત્મસંસ્કારો જાગૃત થતા હોય છે અને પોતે વ્યક્તિ, ચાહે પુરુષ હોય કે સ્ત્રી, પોતે એ સંદર્ભમાં આગળ વધી શકે છે. આ લાઇબ્રેરીની રચના સપ્ટેમ્બર 2013માં કરવામાં આવી હતી અને જ્યારે રચના થઈ ત્યારે એનો મેઇન ટાર્ગેટ હતો કે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન હતું, સેન્ટર ફોર નોલેજ હતું, સેન્ટર ફોર વિઝડમ હતું, સેન્ટર ફોર કલ્ચરલ એક્ટિવિટીઝ હતું. એટલે કે અહીંયા માહિતી, જ્ઞાન, વિદ્વત્તા અને સાંસ્કૃતિક વગેરે પ્રવૃત્તિઓના સેન્ટર હતું. બીજી બાબત આપણે નજર કરી તો અહીંયા જે સભ્યો હતા, કેરાલાની અંદર આ લાઇબ્રેરી સ્થાપના થઈ ત્યારે એના જે કે સભ્યો છે એમાં 3/4 ભાગના સભ્યો મહિલા હતા, મહિલાઓ છે. એ બાબતે આ લાઇબ્રેરી સમાચારમાં, એટલે કે જાહેરમાં આવી હતી. આ લાઇબ્રેરીની અંદર એક સ્પેશિયલ વુમન યુનિટ બનાવવામાં આવ્યો હતો, જેની રચના, મતલબ જે ભાગ ફેબ્રુઆરી 2014માં કરવામાં આવ્યો છે. અને આ યુનિટની અંદર મહિલાઓ જુદી જુદી બાબતની ડિસ્કશન કરી શકતી હતી અને ડિસ્કશનમાં આપણે કહ્યું હતું કે મહિલાઓને હાઉ ટુ ડેવલપ અથવા તો મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન, મહિલાઓના સશક્તિકરણની વાત કરી હતી. સાથે સાથે એમના જીવનમાં આવતા નાના મોટા કંઈ કોન્ફ્લિક્ટ્સ હોય તો કોન્ફ્લિક્ટ્સ પ્રોફેશનલ હોય કે કૌટુંબિક ફેમિલી પ્રોબ્લેમ્સ હોય એના સંદર્ભમાં, બાળકોની સારસંભાળ એટલે કે ચાઇલ્ડ કેર,
ઘરની આર્થિક વ્યવસ્થા એટલે કે હોમ ઇકોનોમિક્સ, આ બધાનું સ્ક્રીનિંગ દ્વારા, ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, ચર્ચા દ્વારા, ડિસ્કશન દ્વારા એમને માહિતી આપવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. એવું પણ નોટિસ કરવામાં આવ્યું હતું કે જો મહિલાઓ પોતાનો સમય ટીવીની આગળ વેડફી દેશે તો એક દિવસ એવો આવશે કે જ્યારે મહિલાઓ રાત્રિના અંધકાર પછી એટલે કે રાત્રિ સાંજ પડ્યા પછીના સમયમાં ઘરની બહાર પણ નહીં જઈ શકે. એટલે આ લાઇબ્રેરીની અંદર સ્પેશિયલ રીડિંગ રૂમ ઊભો કરવામાં આવ્યો અને એ સાથે સાથે એના હોલની અંદર જુદી જુદી વ્યવસ્થાઓ દ્વારા મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. મહિલાઓ માટે જે યુનિટ બનાવ્યો એની અંદર ક્લાસીસ, ક્લબ, વર્કશોપ, રીડિંગ બુક્સ વગેરે દ્વારા એમને તકો પૂરી પાડવામાં આવેલી છે. તો આ રીતે આપણે આ પાઠની અંદર એટલે કે આપણા યુનિટ નંબર 1ની અંદર 3 બાબતોને શીખ્યા છે. નંબર 1માં ટ્રેક્સ ટુ તાજનગર, બીજા ટોપિકની અંદર આપણે શીખ્યા હતા સીતાપુર્સ લાઇટ અને ત્રીજા ટોપિક તરીકે આપણે શીખ્યા છે પલક્કડ લાઇબ્રેરી. ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી આપે ત્રણેય યુનિટના સ્પેલિંગ્સ અને એનું વાંચન કરી પાઠને ફરી 1 અથવા 2 વાર રીડિંગ કરવાની જરૂર છે. આપ રીડિંગ કરશો તો જ સમજ વધારે પડશે. અગાઉ પણ આપણે પહેલા પીરિયડમાં કહી ચૂક્યા હતા કે જ્યારે આપણે પાઠ ડિસ્કશન કરી રહ્યા છે તો આપની પાસે બુક હોવી જોઈએ. જો આપ બુક પોતાની પાસે રાખીને એની સાથે સાથે રીડિંગ માટે પ્રયાસ કર્યો હશે તો મહત્તમ લાભ તમને મળી શકે એમ છે. હવે પછીના પીરિયડમાં આપણે આ યુનિટમાં આવતા જે એક્સરસાઇઝ વિભાગ છે એના વિશે ચર્ચા કરવાના છે. આપ આવતા પીરિયડ માટે એક્સરસાઇઝના વાંચન સાથે જરૂરી પ્રયત્નો કરીને પણ તૈયાર રહેશો જેથી આપણે આગળ વધી શકીએ. તો થેન્ક યુ.